ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે થિયરેટિકલ ટૉપિક હતો આપણો એ પૂરો કર્યો છે, બરાબર. અને આજના દિવસમાં આપણે હવે દાખલાઓ જોઈશું. દાખલાઓ બે એવા જોવા જઈ રહ્યા છીએ કે જે વોન્ટ ઓફ અવયવ ઉપર આધારિત છે. થોડા ઓકવર્ડ દાખલા છે, બરાબર. એને સમજવા ખૂબ જ જરૂરી છે. તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપજો, તમારી મિસ્ટેક થવી જોઈએ નહીં. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 32 જોવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 32, બરાબર. એ દાખલા નંબર 32માં શું કહે છે કે જો 10 ગ્રામ CH3CH2CHClCOOH ને તમને એક ફોર્મ્યુલા આપી દીધો છે ને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો. પાણીનું તમારે શું શોધવાનું છે? ડેલ્ટા TF ગણવાનું છે. તમને કે એ એટલે કે સંતુલન અચળાંક, આપણું 7મું ચેપ્ટર યાદ કરો, 11મા ધોરણનું સંતુલન, એમાં આપણે સંતુલન અચળાંક કે એ જોયો હતો, બરાબર. અને બીજું તમને KF એટલે કે તમને અવનયન અચળાંક તમને આપેલો છે. એટલે જ્યાં જ્યાં કઈ કઈ વસ્તુ આપેલી છે આપણે જોઈ લઈએ. તો તમને પહેલાં આપેલું છે દ્રવ્યનું દળ, તમને આપેલું છે. કેટલું આપેલું છે? તો 10 ગ્રામ. બીજું તમને શું આપેલું છે? દ્રવ્યનો અણુભાર. દ્રવ્યનો અણુભાર તમે ગણી શકો. CH3CH2CHClCOOH એનો અણુભાર થઈ જશે 122.5 ગ્રામ પ્રતિ મોલ. 122.5 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. અને તમને બીજું શું કીધું છે? દ્રાવકનું દળ. દ્રાવક તરીકે તમને પાણી આપેલું છે અને તમને એનું દળ કીધેલું છે. એ કેટલું આપેલું છે? 250 ગ્રામ. શું આપેલું છે? 250 ગ્રામ. એટલે કેટલું થશે? 0.25 કિલોગ્રામ, બરાબર. કેમ કે આપણે મોલાલિટી ગણવાની આવે તો દળ શેમાં લઈશું? આપણે કિલોગ્રામમાં. હવે આપણો ફોર્મ્યુલા થશે સૌથી પહેલાં તો અહીંયા કે ડેલ્ટા TF બરાબર વોન્ટ ઓફ અવયવ યાદ કરો ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટી. તમને અહીંયા KF આપેલો છે. કેટલો આપેલો છે? 1.86. 1.86 કેલ્વિન કેજી પર મોલ. અને બીજું શું આપેલું છે તમને? કે એની વેલ્યુ આપેલી છે. કેટલી આપેલી છે? તો 1.4 ગુણ્યા 10⁻³ બરાબર. કે એની વેલ્યુ તમને આપેલી છે. તમે મોલાલિટીની ગણતરી તમે કરી શકો, બરાબર. તમે મોલાલિટીની ગણતરી કરી શકો. શું થાય? મોલાલિટી બરાબર મોલાલિટી બરાબર દ્રવ્યનું દળ કેટલું થશે? 10 ભાગ્યા તેનું અણુભાર કેટલું થશે? 122.5 ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં કેટલું થશે? તો 0.25. તો તમે મોલાલિટીની ગણતરી કરી શકો. તમારો જવાબ આવશે 0.3264 મોલલ. ચલો, તમને મોલાલિટી મળી ગઈ. KF તમારી પાસે છે. જો તમારી પાસે I હોય તો તમે ડેલ્ટા TF એટલે પાણીનું ઠાર બિંદુ તમે ગણી શકો. તો હવે I માટે સૌથી પહેલાં તો આપણે જોવું પડશે કે એનું વિયોજન થશે કે સુયોજન થશે. તો તમારે જોવાનું કે જો અહીંયા તમને જે વસ્તુ આપેલી છે એસિડ
બરાબર. એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે પાણીમાં નાખતા આયનીય હોવાથી શું થશે? પાણીમાં નાખતા તેને આયનીય હોવાથી ધ્રુવીય અચળાંક વધુ હોવાથી તેનું વિયોજન થશે. ઓકે, તો ચલો આપણે ફોર્મ્યુલા લખીએ. CH3 CH2 CH Cl COOH. ચલો પાણીમાં જો એને નાખીશું તો શું થશે? વિયોજન થશે. CH3 CH2 CH Cl COO માઇનસ અને બીજું શું છૂટું પડશે? H પ્લસ છૂટું પડશે. તમને કે એની વેલ્યુ એટલે કે આ સંતુલન સ્થપાયેલું છે એનો સંતુલન અચળાંક તમને કે એ તમને આપેલો છે. બરાબર. તો જો આપણે હવે શરૂઆતમાં પ્રક્રિયા ધારીએ કે શરૂઆતમાં બરાબર કે પ્રક્રિયા હજી સ્ટાર્ટ, પાણીમાં હજી એને દ્રાવ્ય કર્યું નથી. બરાબર. તો જો આપણે સાંદ્રતા આપણે સી ધારી લઈએ કોની? પ્રક્રિયકની, તો નિપજ તો શું હશે? 0 0 હશે. આ આપણે જે કરતા હતા 7મા ચેપ્ટરમાં 11મા ધોરણમાં એ જ વસ્તુ કરી છે. હવે આપણે જોઈએ કે સંતુલન સમયે જ્યારે સંતુલન સ્થપાય છે, સંતુલન સમયે આપણને નથી ખબર કેટલી સાંદ્રતા છે, આપણે એવું ધારી લઈએ કે આલ્ફા જેટલી સાંદ્રતા છે, સી આલ્ફા જેટલી. બરાબર. આની પણ કેટલી થશે? સી આલ્ફા જેટલી સાંદ્રતા. બરાબર. તો શું થઈ જશે? અહીંયા સી માઇનસ સી આલ્ફા થઈ જશે, એટલી ઘટી જશે અહીંયા એની સાંદ્રતા. બરાબર. જો સી કોમન નીકળી જાય તો શું રહે? 1 માઇનસ આલ્ફા રહે. ચલો કે એની ગણતરી મારે સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તો શું થાય? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. તો ચલો શું થઈ જશે? સી આલ્ફા ગુણ્યા સી આલ્ફા ભાગ્યા સી કૌંસમાં 1 માઇનસ આલ્ફા. ચલો એક સી તો કેન્સલ આઉટ થઈ જશે. તો ફોર્મ્યુલા તમારો શું બનશે? સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. બરાબર. આ જે ફોર્મ્યુલા છે એ તમારે યાદ રાખવાનો છે. કોના માટે? MCQ માટે. કેમ કે તમને ડાયરેક્ટ પણ કદાચ ક્વેશ્ચન પૂછી શકે. બરાબર. અલગ રીતે. તો તમને અહીંયા મળી ગયું કે એ. બરાબર. હવે આપણે જોઈ લઈએ કે આપણને સાંદ્રતા તો ખબર છે. કઈ રીતે ખબર છે? કેમ કે એની મોલાલિટી એ જ સાંદ્રતા છે. મોલાલિટીની ગણતરી તો આપણે કરી લીધી. તો આપણને આલ્ફા ખબર પડી જશે કેમ કે એ પણ ખબર છે આપણને. બરાબર. તો શું કરી શકીએ આપણે અહીંયા કે વેલ્યુ આપણે કોની શોધવાની છે? તો વેલ્યુ શોધવાની છે આપણે અહીંયા આલ્ફાની. બરાબર. હવે વિયોજન અચળાંક આપણે એવું માની લઈએ કે 1 ઇઝ ગ્રેટર દેન આલ્ફા. ઓકે, એક વેલ્યુ વધારે છે. તો આપણે શું કરી શકીએ? આવું કરી શકીએ કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર ભાગ્યા 1. બરાબર. તો શું થઈ જશે? અહીંયા હું લખું છું કે આલ્ફા બરાબર શું થઈ જશે? કે એ ડિવાઇડેડ બાય સી અને વર્ગમૂળ આવી જશે. ચલો કે એની વેલ્યુ છે આપણી પાસે કેટલી છે? 1.4 ગુણ્યા 10⁻³ ભાગ્યા 0.3264. બરાબર. એનું શું લેવાનું છે? વર્ગમૂળ લેવાનું છે. બરાબર. તો જો આનું કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે તમારો 0.065. 0.065. તમારી પાસે આલ્ફા, જે આલ્ફાને આપણે કહીશું વિયોજન અચળાંક કહીશું. બરાબર. શું આવશે? આલ્ફા.
જેને આપણે શું કહીશું, આટલું વિયોજન થયું હશે એને કહેવામાં આવે છે વિયોજન અચળાંક. એને શું કહેવામાં આવે છે? વિયોજન અચળાંક. બરાબર. હવે આપણને આલ્ફા મળી ગયો કે આટલું વિયોજન થાય છે. આલ્ફા જેટલું, આના જેટલું શું થાય છે? વિયોજન થાય છે. તો હવે ફરીથી આપણે આ પ્રક્રિયા લખીશું. બરાબર. ફરીથી પ્રક્રિયા લખીશું અને જોઈશું કે શું થાય છે. ઓકે, ચલો. તો હવે જો આપણે ફરીથી પ્રક્રિયા લખીએ આ કે CH3 CH2 CH Cl COOH અને શું થાય છે? તેનું વિયોજન થશે, સંતુલન તપાસશે અને વિયોજન થાય છે CH3 CH2 Cl COO માઇનસ પ્લસ H પ્લસ જેટલું શું થશે? વિયોજન થશે. બરાબર. હવે જો આપણે જોઈએ કે આઈનો ફોર્મ્યુલા, બરાબર, આઈનો ફોર્મ્યુલા તમે કયો વાપરી શકો? અહીંયા વિયોજન થાય છે એટલે કે અહીંયા આપણે એવું લખી શકીએ કે પ્રક્રિયા પછીના મોલ. બરાબર. એટલે કે કઈ? વિયોજન પછીના મોલ અને વિયોજન પહેલાના મોલ. બરાબર. આ ફોર્મ્યુલા તમે વાપરી શકો. તો જો આપણે અહીંયા લખીએ શરૂઆતમાં તો આ એક જ મોલ છે, તો આ શું હશે? 0 હશે. શું હશે? 0 જ હશે. પ્રક્રિયા ચાલુ જ નથી થઈ. અને સંતુલન સમય આપણે એવું માની લઈએ વિયોજન અચળાંક આલ્ફા આવ્યો તો આલ્ફા જેટલું વિયોજન થાય છે. તો અહીંયા શું થઈ જશે? 1 માઇનસ આલ્ફા જેટલો પ્રક્રિયક બાકી બચ્યો હશે. બરાબર. તો હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકીએ. તમે જુઓ, અહીંયા તમને આપેલું છે આઈની ગણતરી તમે કરી શકો. વિયોજન પછીના કુલ મોલ. બરાબર. વિયોજન પછીના કુલ મોલ ભાગ્યા શરૂઆતના મોલ. ચલો અહીંયા આઈ બરાબર આપણે મૂકીએ વિયોજન પછીના કુલ મોલ. તો શું થઈ જશે? 1 માઇનસ આલ્ફા, એ પ્રક્રિયકના મોલ બાકી બચ્યા. નિપજોના મોલમાં શું છે? પ્લસ આલ્ફા. હજી શું છે? પ્લસ આલ્ફા ભાગ્યા વિયોજન પહેલાના મોલ. તો 1 અને અહીંયા તો 0 0 છે એટલે +0 +0, તો આન્સર એનો 1 જ આવશે. તો અહીંયા શું આવ્યું? આઈ બરાબર 1. આ બંને કેન્સલ આઉટ થઈ જશે. તો 1 પ્લસ આલ્ફા ભાગ્યા 1 જ છે. તો હવે તમે કિંમત મૂકી શકો. આલ્ફાની કિંમત કેટલી છે? 0.0555 0.055. તો તમને જવાબ આવશે તમારો 1.055. તમને આઈની વેલ્યુ મળી ગઈ અહીંયા. હવે તો હવે તમારી પાસે બધું આવી ગયું ફોર્મ્યુલામાં. તમારી પાસે આઈ પણ છે, કેએફની વેલ્યુ પણ છે અને મોલાલિટી પણ છે. તો તમે ડેલ્ટા ટીએફ ગણી શકો. બરાબર. ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ મોલાલિટી. ચલો, આઈની કિંમત આવી ગઈ 1.055 ગુણ્યા કેએફની વેલ્યુ કેટલી છે? 1.86 ગુણ્યા મોલાલિટી કેટલી આવી એની? 0.3264. બરાબર. તો ડેલ્ટા ટીએફ આનો તમારો જવાબ આવશે 0.65 કે. કેલ્વિન. બરાબર. આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. ઓકે.
તો બેઝિકલી જે દાખલો છે એ એટલો અઘરો નથી, પણ થોડો લાંબો છે, સમજવો જરૂરી છે આને, બરાબર. આની અંદર તમારે મિસ્ટેક થવી જોઈએ નહીં. ઓકે, ચલો. તો આ એક મોટો દાખલો થઈ ગયો, બરાબર. બીજો દાખલો આપણે જોવા જઈ રહ્યા છે 33મો, બરાબર. 33મો દાખલો શું કહે છે આપણે જોઈએ. 19.5 ગ્રામ 19.5 ગ્રામ CH2FCOOH 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યા છે. પાણીના ઠાર બિંદુનું અવનયન એટલે કે તમને ડેલ્ટા TF આપી દીધેલું છે, 1.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો ફ્લોરો એસિટિક એસિડનો વિયોજન અચળાંક અને વોન્ટ ઓફ અવયવ, બરાબર. વિયોજન અચળાંક અને વોન્ટ ઓફ અવયવ એ ગણો, બરાબર. તો તમારે આઈની વેલ્યુ ગણવાની છે, બરાબર. અને કે એ સંતુલન સમયે જે અચળાંક બને છે કે એની વેલ્યુ તમારે ગણવાની છે, બરાબર. ચલો, તો હવે આપણે અહીંયા આગળ વધીએ કે તમને કઈ કઈ વસ્તુ આપેલી છે પહેલાં આપણે લખી નાખીએ. તો તમને આપેલું છે પહેલાં તો દળ. કોનું? દ્રાવ્યનું દળ. કેટલું આપેલું છે? 19.5 ગ્રામ તમને આપેલું છે. એનું તમે આણ્વીય દળ નીકાળી શકો ફ્લોરો એસિટિક એસિડનું. કેટલું થઈ જશે એનું આણ્વીય દળ? 78 થઈ જશે. 78 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. બીજું તમને ડેલ્ટા TF આપેલું છે. ડેલ્ટા TF કેટલું આપેલું છે? 1 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. બીજી એક વસ્તુ કે KFની વેલ્યુ પાણી માટે તમારે યાદ રાખવાની છે, ઘણી વખત નહીં આપેલી હોય. એ કેટલી થઈ જશે? 1.86 કેલ્વિન કેજી પર મોલ. આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. આ વેલ્યુ તમને નહીં આપેલી હોય, બરાબર. એવું થશે. ઓકે, ચલો. તો આપણો ફોર્મ્યુલા છે અહીંયા ડેલ્ટા TF. પહેલાં તો આપણે મોલાલિટીની ગણતરી કરી શકીએ, આપણી પાસે બધું જ છે. તો મોલાલિટી બરાબર શું થઈ જશે? દ્રાવ્યનું દળ 19.5 ભાગ્યા તેનું આણ્વીય દળ 78 અને ગુણ્યા દ્રાવકનું દળ. 500 ગ્રામ તમને પાણી આપેલું છે એટલે કે 0.5. તો મોલાલિટી તમારી આવશે 0.5. જવાબ આવે છે 0.5 મોલ, બરાબર. ચલો, ડેલ્ટા TF બરાબર શું ફોર્મ્યુલા થશે? I ઇન્ટુ KF ઇન્ટુ મોલાલિટી. ચલો, આઈની ગણતરી તમે કરી શકો. I બરાબર શું થઈ જશે? ડેલ્ટા TF ડિવાઇડેડ બાય KF ઇન્ટુ મોલાલિટી. ચલો, ડેલ્ટા TF તમને આપેલું છે 1 ભાગ્યા, બીજું તમને શું આપેલું છે? KF 1.86 અને મોલાલિટી આપણે કેલ્ક્યુલેટ કરી 0.5. તો આઈની વેલ્યુ જે વોન્ટ ઓફ અવયવ આઈ જે આપણે શોધવાનો છે એની વેલ્યુ આપણને મળી ગઈ. એની વેલ્યુ આવે છે 1.0753. ચલો, આપણને એક જવાબ મળી ગયો. અહીંયા આઈની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની હતી, એનો એક જવાબ આપણને મળી ગયો. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું. ચલો, તો તમને આઈની વેલ્યુ મળી ગઈ છે. આઈ બરાબર શું આવ્યું? 1.0753, બરાબર. વોન્ટ ઓફ અવયવ આઈની વેલ્યુ તમને મળી. હવે આપણે શું શોધવાનું છે? કે એ સંતુલન અચળાંકે, બરાબર.
એની વેલ્યુ કેટલી છે ને આપણે વિયોજન અચળાંક પણ કહીશું કે એને. તો સૌથી પહેલાં તો આપણે પ્રક્રિયા લખીશું કે CH2F COOH છે. હવે જો એને પાણીમાં આપણે નાખીએ છીએ તો તેનું વિયોજન થશે CH2F COO- પ્લસ H પ્લસમાં. જો આપણે હવે ગણીએ કે શરૂઆતમાં સાંદ્રતા જો આપણે C લઈએ તો એ વખતે શું હશે? 0 0 હશે આ, બરાબર. અને સંતુલન સમયે બરાબર શું થઈ જશે? જે રીતે આપણે ગણતરી કરી હતી કે આલ્ફા વિયોજન અંશ થશે, બરાબર. તો C આલ્ફા, તો અહીંયા શું થઈ જશે? C માઇનસ C આલ્ફા, બરાબર. તો C કોમન નીકળી જાય, 1 માઇનસ આલ્ફા. તો કે એ બરાબર શું આવશે? C આલ્ફા સ્ક્વેર ડિવાઇડેડ બાય 1 માઇનસ આલ્ફા. આ તમારો ફોર્મ્યુલા આ એ જ રહેશે કે એનો C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, એમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. ચલો, તો હવે જો આપણે અહીંયા સૌ પ્રથમ શું કરવા જઈ રહ્યા છીએ કે આઈની વેલ્યુ આપણને મળી ગઈ છે. આઈની વેલ્યુ હવે જો આપણે અહીંયા એના મોલની ગણતરી કરીએ કે આઈ બરાબર શું આપણે લખી શકીએ કે તમને પ્રક્રિયા તમને આપેલી છે એ જુઓ કે આઈ બરાબર આપણે લખી શકીએ કે પ્રક્રિયામાં સંતુલન સ્થપાયા પછી તેની સાંદ્રતા ભાગ્યા સંતુલન પહેલાંની સાંદ્રતા, બરાબર. કેમ કે આપણે જે સંખ્યાત્મક ગુણધર્મ, સાંદ્રતા શું થઈ જશે? એ સંખ્યાત્મક ગુણધર્મ થઈ જશે. તો સાંદ્રતા કેટલી છે? ચલો, તો શું થઈ જશે? સંતુલન પછીની સાંદ્રતા, તો C માઇનસ C આલ્ફા પ્લસ C આલ્ફા પ્લસ C આલ્ફા, બરાબર. આ શું થઈ ગઈ? સંતુલન સમય સાંદ્રતા, એટલે કે વિયોજન થઈ ગયા પછીની સાંદ્રતા ભાગ્યા એની પહેલાંની સાંદ્રતા C. ચલો, આ બંને તો કેન્સલ આઉટ થઈ જશે. તો શું વધશે? C પ્લસ C આલ્ફા ડિવાઇડેડ બાય C. ચલો, C કોમન નીકળી જાય તો પણ શું થઈ જશે? 1 પ્લસ આલ્ફા. તો આઈનો જવાબ શું આવ્યો તમારો? 1 પ્લસ આલ્ફા. આઈ આપણને ખબર છે, બરાબર. તો તમે આલ્ફાની ગણતરી કરી શકો. આઈ આપણને ખબર છે, તો આલ્ફા બરાબર શું થઈ જશે? આઈ માઇનસ 1. ચલો, આઈ શું છે? 1.0753 માઇનસ 1. તો જવાબ શું આવશે? 0.753. એ શું ગણતરી આવી? આલ્ફાની. આલ્ફા શું છે? તો એ છે વિયોજન અંશ. હવે તમારી પાસે કે એની ગણતરી કરવા માટે બધું જ છે. આલ્ફા પણ છે અને સી પણ છે. ચલો, સી એટલે સાંદ્રતા. તો કે એ બરાબર મોલાલિટીની આપણે ગણતરી કરી હતી. તો મોલાલિટી કેટલી આવી હતી એની? 0.5, બરાબર. 0.5 મોલાલિટી આવી હતી. તો 0.5 ગુણ્યા વિયોજન અંશ આલ્ફા, આલ્ફા સ્ક્વેર છે, તો શું થઈ જશે? 0.0753 એનો સ્ક્વેર ભાગ્યા 1 માઇનસ આલ્ફા, 1 માઇનસ 0.0753. તો પછી આની કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે 3.07.
3.07 ગુણ્યા 10⁻³ કે જે તમારો વિયોજન અચળાંક આવ્યો. બરાબર, દાખલો અહીંયા પૂરો થયો. આ શું છે તમારો વિયોજન અચળાંક. બરાબર, આમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. દાખલા લેન્ધી હતા. કમસે કમ આ વિડીયો 2 થી 3 વખત જોજો તો તમને એકચ્યુઅલ દાખલામાં ખબર પડશે. બરાબર, જાતે ગણવા ટ્રાય કરજો દાખલા. બરાબર, જોઈને ના લગતા એકવાર તમે વિડીયો જુઓ, બીજી વખત વિડીયો જુઓ અને પછી ત્રીજી વખત જાતે તમે સોલ્વ કરવા ટ્રાય કરજો તો તમને વધારે આવડશે. ઓકે.